નમસ્કાર અને આભાર. આ પાઇપ નખાઈ ગઈ ને પછી પુરાણ થયા પછીના, અને એમને કીધેલું કે આ પાઇપો પણ સરખા નથી નાખ્યા ટેન્ડર મુજબ, ટેન્ડરમાં જે લખેલું છે તે મુજબ, અને એનું પુરાણ પણ મને સરખું લાગતું નથી, અને તમે કંઈ ઘટતું કરો. પરંતુ તે બાદ કંઈ ના થયું, પુરાણ થઈ ગયું, અને આજે એક આ મોટો ટ્રક ફસી ગયો છે અંદર, વ્યવસ્થિત ફસી ગયો છે. હવે અંદર કંઈ તૂટ્યું હશે, મૂક્યું હશે એ તો ખબર નથી, પણ ફસી ગયો છે મજબૂત, અને એને કાઢવા માટે હવે જેસીબીને પણ બોલાવવામાં આવ્યું છે. બરાબર છે. એટલે નાગરિકો જ્યારે આંખે કંઈ દેખાતું હોય ખોટું છે ને નાગરિકો ફરિયાદ કરે ને, તો ખરેખર ડેપ્યુટી કમિશનરના પદે બેસેલા વ્યક્તિએ તો ખરેખર ધ્યાન આપવાની જરૂર છે જ. દિલ દુખે છે કે નાગરિકો ફરિયાદ કરે, આપને જાણ કરે છે સાહેબ, અને તે પછી પણ કંઈ થતું નથી, ઘટતું. આ જોઈ લો. હવે વિચાર કરો ખાલી કે આવનાર વરસાદમાં શું પરિસ્થિતિ થશે આ વિસ્તારની. અને જો કોઈ એમ કહેતું હોય કે હજુ કામ કરવાનું બાકી છે, તો પછી આ રસ્તો ખુલ્લો કેમ મૂક્યો, કેવી રીતના થયો, કોની બેદરકારી છે? આ જોઈ લો, આ કેટલા મોટા મોટા ટેમ્પાઓ જાય છે, કોઈ ઊંધો પડે, ચત્તો પડે, આ એક ફસાયો છે. મેં પહેલાંથી કહેતો આવ્યો છું, આ કોન્ટ્રાક્ટર કામ બરાબર નથી કરતો, આના પર ધ્યાન આપવાની જરૂર છે. અને હજુ પણ કહું છું, વરસાદમાં તકલીફ પડી શકે છે. જો અત્યારે આવી રીતના ટેમ્પા ફસાઈ જતા હોય તો વરસાદમાં તો અતિ ગંભીર પરિસ્થિતિ. આભાર.